મેથી માગરી જાય ને મેથીની ચોરી કરે છે આવડા બધા મેથી ચોરી કરવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં મજામાં જ હોય, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. બધાને જય માતાજી, જય મોગલમાં. સવારમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. વાગી જશે 8. સુરત દાદા નથી હોઈ ગયા હજી નીચે છે ને. અહીંયા ધોવાડો ને બોવાડો ને હજી શું કહેવાય કે સવારમાં પોરમાં ગરમ પાણી ધોવે ને, ગરમ પાણી ન હોય તો મોઢું ન ધોવે. મંતુભાઈ જો પીસી કરે છે. જો શું કરશો? તને આવડે પીસી કરતા? હે પીસી કરતા આવડે તને? હે પીસી કરતા આવડે? હા. તો મંતુભાઈ તો પીસી કરે છે ને. આપણે નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લઈ, કારણ કે આ દાળિયા છે થોડા ઘણા ડુંગળી નીંદવાના. ડુંગળી નીંદવાના દાળિયા છે ને, ડુંગળી નીંદવી પડે એમ છે. પછી દવા છાંટવાની છે. દવા છાંટીને પછી પાણી વાળવાનું છે 2 દી દવા દઈ. એવું બધું છે. મેડમ તો અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. જો હાલો બધા નાસ્તો કરવા. જય માતાજી, જય મોગલમાં. બધાને અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. જનતરમાં શાક બનાવ્યું, બધું બનાવી નાખ્યું, રાંધીને દાળિયા છે ને તે મરચાં આવા બનાવ્યા હતા હળદરવાળા. અને થેપલા બનાવ્યા હતા. જો થેપલા ચા ને એવું ખાવ છું. સાંજે બનાવ્યા હતા એ ને. મંતુભાઈ તમારે નથી ખાવું? હે તો ફેમિલી નાસ્તો કરી લેવી. નાસ્તામાં તમને ખબર છે સવારમાં ચા અને રોટલી. હાલો નાસ્તો કરી લેવી. હાલો તમારે બધાને નાસ્તો કરવો હોય તો. મંતુભાઈ રોટલી હાથમાં લઈ લીધી. જો કા મંતુ આમાં સામાં બોલ લે. જામ કરે ગરમ છે. ગરમ લાગી ગયું. ગરમ લાગી ગયું. જો મંતુભાઈ ગરમ લાગી ગયું ને બેટા. હશે લ્યો હશે. જાય ઠરી ગયેલો. તો ફેમિલી નાસ્તો કરી લીધો સવારનો. તો ફેમિલી પૂગી જાવ વાડીએ. સવારમાં ગાડી આવી ગયા છે. નીંદવાનું ચાલુ થઈ ગયું છે. ડુંગળીમાં નીંદે છે. જો દાળી આવ્યા છે, 4-5 દાળિયા કર્યા છે. ડુંગળી બધી નીંદવાની છે ને. ડુંગળી નીંદે છે. પવન ચક્કા કેવા ફરે જો, કેવો મસ્ત લાગે. જો કા મંતુ પવન ચક્કી કેવી લાગે? મંતુભાઈ રમે છે. જો ત્યાં પાણખામાં જ ચડી ગયા. જો સવારમાં ક્યાં ચડી ગયું? હા પાણખામાં જ ચડી ગયું. હા બાકી તો કાલે અળસી પાઈ દીધી હતી, થોડાક ધાણા પાઈ દીધા હતા. એવું બધું છે. અને મંતુભાઈ જો એમથી નામ ધોળે છે અત્યારમાં. અને આ તુવેર શું કહેવાય, વાઢીને ઓળિયા ઢગલો કરશે. પછી અને શું કહેવાય ધોકાવ છે. પછી આ તુવેરના દાણા નીકળી જાય. જો દેખાતા હોય તો તમને બધાને. જો બાકી તો આ ઝૂંપડી છે, અલગ ઝૂંપડી. અને આ કુંડી છે. મેં તો કાંઈક ઉજ્યું છે. શું ઉજ્યું કંઈ ખબર નહીં. બાકી તો દાળિયા આવ્યા છે ડુંગળી નીંદવા. મંતુભાઈ તો ટમેટા ગોતે. અત્યારે ફળાઈ ગયા ટમેટા. તો કુંડી પાસે ટમેટા ઉજ્યા છે. મંતુભાઈને ટમેટા બહુ ભાવે. કાં ટમેટા ભાવે ને તને? જો ટમેટા ભાવે. જો તોડે જો કેવો ભળી જાય ટમેટા. જો આવડે ને ગોતતા, ટમેટા ગોતતા આવડે બધા. જો વાહ મંતુભાઈ ટમેટા કોઈ છે. કાસું છે? કાસું છે પાકું? મને આપી દીધું. જો પડી ગયું, લઈ લે. ભાઈને ખજૂર નથી ખાવું, ખજૂર મને આપી દીધું. ટમેટું ખાવું છે ભાઈને, ટમેટું દઈ દીધું પાછું. જો હવે ટમેટા જ વીણ છે નકરા. જો બાકી તો આ બધા દાળિયા નીંદે છે. અને મસ્ત મજાનું સવાર પડી ગયું છે. અને પવન ચક્કા કેવા ફરે છે. પવન છે થોડોક આજ ટાઈટ છે થોડી. એટલે ટોપો બોપો પહેરીને આવ્યો છું. કોટ બોટ ટાઈટ છે. તો બીજું લઈને
છે ને ધાર. ધારના ભીતરમાં અહીંયા શું કરવા આવ્યા છે તમને ખબર છે? આમાં છે ને સીણામાં પાણી વાળવાનું છે. હમણાં તો વાડીનું આવશે બ્લોગ, કારણ કે વાડીનું કામ હોય એટલે પાણી પાવાનું છે ને ઓલકોર બધા ડુંગળી નીંદે છે. ડુંગળી નીંદે છે, થોડી ઘણી ડુંગળી છે એ નીંદવાની છે. એટલે આ સીણા પાવા આવ્યો છું આજે. સીણા કેદુના પાયા નહોતા, સીણા પાઈ દઉં મેં કીધું. અને મનસુખભાઈ જો આપણે બેસી ગયા છે ધોરિયા પાસે. ધોરિયો કેવો મસ્તીનું પાણી, ડારનું પાણી હેલ્યો હવે લોગ જોવો છે પપ્પાનો. હા, પપ્પાનો લોગ જોવો છે. આ જો તો આ બધું શું છે? જો તો આ શું છે? ધોરિયો છે શું છે? કેવો ધોરિયો ઊંડો હોય ગયો? શું કામ હોય ગયો ખબર? કારણ કે ધૂળ હોય એ બધી વહી જાય, અને નીચે ખાડો હોય ને પાણકા કરાળ જમીન કહેવાય. એટલે આમાં નકરી કરાળ જ માટી હોય, ઓલી માટી ન હોય એમ. આવું છે. અને આમાં તો પાણી ચડાવવાનું બહુ વહેમું પડી જાય. પાણી ચડાવવું ને બહુ વહેમું પડી જાય, કારણ કે સામેથી તોડવું પડે. તોડીને પછી આ 2-3 કેરા નથી પીતા. મંતુભાઈ જો ફોન લઈને આવી ગયા છે પાછા અહીંયા. કોલ વાળા બધા ડુંગળી નીંદે છે, અને આ બધું દાદા ખાતર નાખે છે, અને કેરામાં પાણી હાલ્યું જાય છે. એવું બધું છે. અને પવન છે કે કેવી મસ્તીની ફરે છે અત્યારમાં, કેવું મસ્ત લોકેશન લાગે. સારું લાગે તો કમેન્ટ કરજો. કોઈ કમેન્ટ કરતું નથી, અને હમણાં તો કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી. ને મંતુભાઈ જો અહીંયા રમે. બાકી તો અહીંયા ડુંગળી છે, આવડે મોટી થઈ ગઈ છે ડુંગળી. એ આપણી ડુંગળી નથી. અને આ ધાર કેવી મસ્ત લાગે, લીમડો એવું બધું છે. જો હમણાં તો સબસ્ક્રાઈબર નથી આવતી. અને અમારા ચેનલમાં જે નવા જોવા આવતા હોય, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. કમેન્ટ કરજો. કમેન્ટ કોઈ કરતું નથી, કમેન્ટ પણ કરજો. મને ચેનલમાં જે નવા જોવા આવતા હોય કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, કામ તમે લાઈક કરજો. બાકી તો મંતુભાઈ આમથી આમ રખડે છે અને બ્લોગ જોવે છે. કોનો બ્લોગ જોવો ખબર છે? મારો બ્લોગ જોવો છે. કારણ કે ફોન જો કળી બધી વેરી નાખી મંતુભાઈ. એમ કાંઈ હોય તો કળી બધી વેરી નાખે, ખાય નહીં એટલું જ વેરી નાખે. બાકી તો ધોરિયામાં પાણી જાય છે, અને આમાં સૈણામાં પાણી વાળું છું હું. એવું બધું છે. કેવું પાણી આવ્યું છે ફેમિલી. બપોરા થઈ ગયા છે ને, બપોરા કરવા બધા દાડિયા આવી ગયા છે. અને સેજુબેન હજી પાણી વાળા છે સૈણામાં, અને બપોરા કરવા તો બધા બેસી ગયા છે. દેખાય છે તમને બધાને? દાડિયા આવ્યા છે, દાડિયા બધા બપોરા કરવા બેસી ગયા. હું બાકી છું, હું બપોરા કરી આવું, કારણ કે ભૂખ લાગી છે. કેટલા વાગી ગયા? 1 વાગી ગયો. બધા બેસી ગયા છે, હું પણ જાઉં જમી લઉં. ફેમિલી વાગી ગયા છે 6. બપોર પછીના 6 વાગી ગયા છે. 6 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. આવડા મેથી માગરી ગયા ને, મેથીની ચોરી કરે છે આવડા બધા. મેથી ચોરી કરવાની છે. બાકી તો કાનભાઈ ને બધા આવ્યા છે વાડીએ. જો રિદ્ધિબેન આ પાછળ આટા મારે છે. આ હોત ચોરવા મતી જો વાડીએ. કેટલી સોરી? એટલી સોરી કેમ? એટલી મંતુભાઈ જો દેકેરો છોડાય. બાકી તો આ મેથી હતી, મેથીમાં ચોરી કરી હતી આ મેડમે. તો મેથીની ચોરી કરી, મેથી ભરી લીધી એમ ને. વાડીએ આપણે વિડીયોને એન્ડ આપતા હતા. ફોન આપણે સ્વિચ ઓફ થઈ ગયો હતો, કારણ કે ચાર્જિંગ નહોતું. કારણ કે આખો વ્લોગ ઉતારતા હોય તો ચાર્જિંગ તૂટી ગયું હતું. તો વિડીયો તમને સારો લાગ્યો હોય, ચેનલમાં પહેલી વાર જોવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો, કમેન્ટ કરતા જજો. સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો તો અમને ખબર પડે કે આ કમેન્ટ આવી એમ. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આપણે કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. બાય બાય.